ગોધરા બસ સ્ટેન્ડને પુરાવા ખાતે ખસેડવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। વિદ્યાર્થીઓ માટે સિટી બસ સુવિધા ચાલુ કરવા હિન્દુ મહાસભા દ્વારા માંગ કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના ગોધરામાં બસ સ્ટેન્ડના સ્થળાંતરથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફ્લાયઓવર બ્રિજની કામગીરીને કારણે લાલબાગ ખાતેનું જૂનું બસ સ્ટેન્ડ હંગામી ધોરણે ભુરાવા એસટી વર્કશોપ ખાતે ખસેડવામાં આવ્યું છે। આનાથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ગોધરા શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ખાસી તકલીફ પડી રહી છે। નવા બસ સ્ટેન્ડનું સ્થળ શહેરના મુખ્ય ભાગથી દૂર હોવાથી વિદ્યાર્થીઓને કોલેજ અને સ્કૂલ સુધી પહોંચવામાં વધારાનું અંતર કાપવું પડે છે। રિક્ષા કે અન્ય વાહનોના ભાડામાં વધારો થવાથી તેમના પર આર્થિક બોજો પણ વધ્યો છે। બુરાવાવ ખાતેના નવા હંગામી બસ સ્ટેન્ડ પર મુસાફરો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓને અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। જો આ સુવિધા શરૂ થાય તો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે। રૂબરૂ મુલાકાત કરી અને તેઓને ગોધરામાં જે સાયન્સ કોલેજ પર વિદ્યાર્થીઓ જે દૂર દૂર ગામથી આવે છે તે લોકોને બસ સ્ટેન્ડ બ્રિજની કામગીરીના લીધે દૂર લઈ જવામાં આવે છે, જેના કારણે 4 થી 5 કિલોમીટર તે લોકોને ચાલવું પડે છે, જેને લઈ અને વિદ્યાર્થીઓની માંગ હતી કે એક બસની સુવિધા કરાવી આપવામાં આવે। તેને લઈને આજે મેં રૂબરૂ રજૂઆત કરી છે અને તેઓ દ્વારા પાકી બાંયધરી આપવામાં આવી છે કે ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓ માટે ગોધરા બસ સ્ટેન્ડથી કોલેજ સુધીની બસની સુવિધા એક ટાઈમ જવા માટે અને એક ટાઈમ આવવા માટે કરી આપવા માટેની એમણે પાકી બાંયધરી આપેલી છે।